ઝાંસ્કારમાં આયોજિત આઈસ હોકી તાલીમ શિબિર પૂર્ણ થઈ। ઝાંસ્કારમાં બાળકો માટે 17 દિવસની આઈસ હોકી તાલીમ શિબિર મસ્કિટ ચ્યુમિક આઈસ હોકી રિંક ખાતે સફળતાપૂર્વક પૂર્ણ થઈ। આ શિબિર 10 ડિસેમ્બરથી 27 ડિસેમ્બર સુધી યોજાઈ હતી, જેમાં 120 બાળકો ઉત્સાહપૂર્વક ભાગ લેવા પહોંચ્યા અને યુનાઇટેડ સ્ટેટ્સના પ્રખ્યાત ફિગર સ્કેટિંગ નિષ્ણાત નટાલિયા રોઝ ફાલ્સગ્રાફ અને લદ્દાખના નોમોસ કર્મા રિન્ચેન દ્વારા નિષ્ણાત કોચિંગ આપવામાં આવ્યું। તાલીમ શિબિરનો મુખ્ય હેતુ બાળકોને આઈસ હોકીના મૂળભૂત તત્વો સાથે પરિચિત કરાવવાનો, તેમના સ્કેટિંગ કૌશલ્યને સુધારવાનો અને રમત માટેનો પ્રેમ વધારવાનો હતો। બાળકોને તેમના કૌશલ્ય સ્તર પર આધારિત જૂથોમાં વિભાજિત કરવામાં આવ્યા હતા, જેનાથી વ્યક્તિગત ધ્યાન અને અસરકારક તાલીમ સુનિશ્ચિત થઈ। શિબિરમાં દૈનિક અભ્યાસ સત્રો, ડ્રિલ્સ અને મૈત્રીપૂર્ણ મેચોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેથી ભાગ લેનારાઓએ શીખેલા કૌશલ્યને સ્પર્ધાત્મક પરિસ્થિતિમાં લાગુ કરી શકે। સમાપન સમારોહ એક ભવ્ય પ્રસંગ હતો, જેમાં ભાગ લેનારાઓ દ્વારા સ્કેટ્સ પર સાંસ્કૃતિક પ્રદર્શન કરવામાં આવ્યા હતા। આ પ્રદર્શનોએ બાળકો દ્વારા શિબિર દરમિયાન મેળવેલા કૌશલ્ય અને આત્મવિશ્વાસને દર્શાવ્યું। માતા-પિતા, સ્થાનિક અધિકારીઓ અને સમુદાયના સભ્યો સમારોહમાં હાજર રહ્યા, યુવા ખેલાડીઓને ઉત્સાહ આપ્યો અને તેમની સિદ્ધિઓનો ઉત્સવ બનાવ્યો। આ શિબિરની સફળતા લદ્દાખમાં આઈસ હોકી પ્રત્યે વધતી રસ અને આ ક્ષેત્રને શિયાળુ રમતો માટેનું કેન્દ્ર બનાવવાની સંભાવનાને દર્શાવે છે। આયોજકોએ ભવિષ્યમાં આવી પહેલો ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી। લદ્દાખના યુવાનોમાં યુવા પ્રતિભાને પોષણ અને રમતગમતને પ્રોત્સાહન આપવાનો હેતુ રાખ્યો।